આજે ચોટીલા પગપાળા યાત્રા સંઘનો હતો આપણો ત્રીજો દિવસ. તો આપણે પાટડીથી આરામ કરી અને સવારે ચા નાસ્તો કરીને નીકળી ગયા હતા જવા ચોટીલા તરફ. આપણે ચાલ્યા તો અંધારામાં પણ થોડું અજવાળું થઈ ગયું હતું. તો આપણી સામે આવી ગયું હતું મામાદેવનું મંદિર. ચોટીલા જતા આ મંદિર કેટલા જોયેલું છે કોમેન્ટ કરી દેજો. ધીમે ધીમે બાકા ચેકી બોલાવીને અમારા પગના પણ મૂર બોલાવીને અમે પહોંચી ગયા હતા બજાણા. ત્યાંથી થોડા આગળ પહોંચ્યા તો આ ત્રણ ભાઈઓએ અમારું સ્વાગત કરી દીધું. આજે સવારનો નાસ્તો જે જગ્યાએ હતો એ જગ્યાએ અમે પહોંચી ગયા હતા અને પહોંચ્યા હતા ને અમને લાગી હતી થોડી ભૂખ. ભૂખના માર્યા ખાઈને આ લોકો તો જો નાચવા પણ મંડ્યા. આપણા રસોઈયા બનાવી રહ્યા હતા નાસ્તા, કેમ કે નાચવા વાળાઓ એટલું ખાઈ ગયા હતા તે ખૂટી પડ્યું હતું. આપણા ભાગનું ખાવાનું બની ગયું તો આપણે પણ બેસી ગયા હતા નાસ્તો અને ચા લઈને. આ આપણો નાનો ભાઈ. નાસ્તાનો થોડો ઘણો સ્ટેમિના લઈને આપણે નીકળી ગયા આપણી મંજિલ તરફ. પગ સાથ નતા આપતા પણ અમે સાથ લઈને અમે પહોંચી ગયા માલવણ ચોકડી. થોડા ઘણા થાકીએ ત્યાં તો મળી જાય છે માતાજીનો સાથ અને ઉતરી જાય છે અમારો બધો થાક. થોડા આગળ ચાલ્યા હતા તો આ લોકો સાયકલ લઈને ચાલ્યા હતા રણુજા. થોડી બપોર ચડી ત્યાં તો આ ભાઈ અમારા બધાના માથે નખાવી દીધા ઓઢણા, જાણે અમારો જેઠ ના હોય. ફાઇનલી આપણે પહોંચી ગયા. આપણું જમવાનું હતું બપોરનું ત્યાં. આપણે પહોંચ્યા પહેલા તો આ બધાએ લાઈન કરી દીધી હતી અને આપણે તો લાઈનમાં ક્યાં દેખાતા નતા, કેમ કે આપણે આપણું લઈને બેસી ગયા હતા. જેટલું જમ્યા હતા એ બધો સ્ટેમિના તો અમારો ગરમી લઈ લીધો હતો ખતમ. માટે અમારી સાથે આવેલા બધા અમારા સેવાભાવી લોકોએ અમને પાઈ દીધું લીંબુ શરબત. લીંબુ શરબત પીને ફૂલ સ્ટેમિના લઈને આપણે નીકળી ગયા આગળ તરફ. રાત્રે સુવાનું હતું જે જગ્યાએ પહોંચે એ પહેલા તો અમારા પગે અમારો સાથ છોડી દીધો હતો ને બધાએ થબાવી દીધી હતી નીચે. ના ભાઈ તો એટલો થાક હતો કે પડી ગયો પાણી. ચીટિંગ કરતા હે તું. થોડો ઘણો થાક ઉતારીને આપણે પહોંચી ગયા જે આપણે રાત્રે રોકાવાનું હતું ત્યાં મેડીમાના મંદિરે, ગામ અણિન્દ્રા. ત્યાં તો અહીં જ અમારું આ ગારાએ સ્વાગત કરી લીધું અને પહોંચ્યા એવા તો મળી ગઈ માતાજીની આરતી. આ ભાઈ રોટલી બનાવતા હતા અને આ વિશ્વનો એકમાત્ર એવો રસોઈયો છે તે બહુ સરસ ભોજન બનાવે છે. અને આપણા કાકા હળવે હળવે શાહ ભેગી કરી રહ્યા હતા. મેં કીધું પાણી ના વેરતા. ચારે બાજુ કેમેરો ફરતો હતો તો આપણને લાગ્યું કે આ સંઘના આયોજકો છે, તો આમને પણ લઈ લીધા અને કાકાએ કરી દીધા બે. થાક તો એટલો લાગ્યો હતો કે ભાઈ ગુરુજીના શરણમાં હોઈ ગયો. બાય બાય, ટાટા, ગુડ બાય. તો હવે થોડા થાક્યા પાક્યા કરી લઈએ આરામ. તમે બધા ફોલો કરતા જજો અને લાઈક કરી દેજો. જય માતાજી.